તો આ તરફ વલસાડના પારડી નજીક લાગેલી આગ કાબૂમાં આવી ચૂકી છે। શોર્ટ સર્કિટથી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી। નેશનલ હાઈવેની આ ઘટના હતી। નેશનલ હાઈવે 48 પર ટ્રકમાં જે આગ લાગી હતી, ટ્રક ભડભડ સળગ્યો હતો। ટ્રકમાં જ્વલનશીલ ઓઇલ અને કેમિકલ હતું, ત્યારે આગના કારણે હાઈવેને બંધ કરવો પડ્યો હતો। તે આગ હવે કાબૂમાં આવી ગઈ છે। ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે, ત્યારે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પણ નથી। ને સૌથી પહેલા તો પોલીસ સ્ટેશન માટે કોલ મળ્યો કે મોતીવાડા રેમન્ડ કંપનીની આગળ વાપી તરફથી અમદાવાદ તરફના રોડ પર એક ગાડી સળગેલી છે અને આવીને જોતા તો બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું। અંદર શું હતું, આગ મોટી હતી એટલે ખબર નહીં પડી અંદર શું હતું એ, અને પછી થોડી વાર પછી આગ કંટ્રોલમાં આવી, પછી ખબર પડી કે અંદર ઓઇલના ડ્રમ ભરેલા હતા। અડધો કલાક જેવો હાઈવે બંધ કરવામાં આવેલો હતો। તો વાત સુરતની કરીએ તો સુરતમાં ડમ્પર અને નંબર વગરની સિટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। ઉગત કેનાલ રોડ પર બેફામ ડમ્પરે બસને ટક્કર મારી છે અને બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા ડમ્પરે મારી બસને ટક્કર। અકસ્માતમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે જે ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ઉગત કેનાલ રોડ પરની આ ઘટના છે કે સુરતમાં ડમ્પર ચાલકે બસને ટક્કર મારી છે, ત્યારે બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે ડમ્પર ચાલક જે હતો તે બેફામ સ્પીડમાં હતો અને તેણે અચાનક જ બસને ટક્કર મારી દીધી, જેમાં નાની મોટી ઈજાઓ મુસાફરોને પહોંચી છે અને તે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો આ તરફ ગાંધીનગર છત્રાલ બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। ઓવરલોડ ભરેલી ટ્રક બ્રિજ પર લટકી પડી છે। ટ્રક બ્રિજ પર લટકતા વાહન ચાલકો પર જોખમ ટોળાઈ રહ્યું છે, ત્યારે બ્રિજ પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। આ ટ્રક લટકવાના કારણે મોટી માત્રામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો, ત્યારે ટ્રક બ્રિજ પર લટકતા જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા તેમના માટે પણ એક જોખમ જોવા મળી રહ્યું છે, ત્યારે બ્રિજ પર અકસ્માતને કારણે ટ્રાફિક પણ સર્જાયો હતો। તો વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં સિટી બસના ગમખ્વાર અકસ્માતનો જે મુદ્દો હતો, તેમાં અકસ્માતમાં 4ના મોત બાદ નાગરિકો હલ્લાબોલ કરી રહ્યા છે, નાગરિકો વિરોધ નોંધાવી રહ્યા છે। સિટી બસ સંચાલક એજન્સી સામે ફરિયાદની માંગ ઉઠી રહી છે। એજન્સી પાસેથી મૃતકોના પરિવારજનોને વળતર આપવા પણ નાગરિકો દ્વારા માંગ ઉઠી છે। માત્ર રૂપિયા લેવા અને અધિકારીઓ છે એને ટેબલ નીચેથી રૂપિયા લેવા એ જ ચાલી રહ્યું છે। ત્યારે અમારી બહુ સ્પષ્ટ માંગણી છે કે જે લોકો મૃત્યુ એક સાથે 4 પામ્યા છે અને પહેલા જે સિંગલ 4 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એ બધાને 50 લાખ રૂપિયા દેવામાં આવે અને એ 50 લાખ રૂપિયા સરકારી તિજોરીમાંથી નહીં, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે ચાલતી બસો છે એના જે માલિક છે જે કંપનીના એની પાસેથી વસૂલ કરવામાં આવે અને જે ઈજાગ્રસ્ત છે એને 25 લાખ રૂપિયા દેવામાં આવે, પણ કોન્ટ્રાક્ટર પાસે વસૂલ થવા જોઈએ અને કોર્પોરેશન છે એ કોન્ટ્રાક્ટર ઉપર પણ ફરિયાદ દાખલ કરે। જે રાજકોટ સિટી બસની જે કાલની જે દુર્ઘટના છે એમાં કોંગ્રેસ પક્ષ તરીકે જે જવાબદાર વ્યક્તિઓ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ અને જે શાસકોએ અને તંત્રએ આર્થિક જે સહાયની વાત કરી છે, આમ તો જે મૃત્યુ પામ્યા છે એને આર્થિક સહાય એ એક મજાક જેવી જ ઘટના કહેવાય, પણ જ્યારે એ આર્થિક સહાયની વાત કરી છે તો એ આર્થિક સહાય છે એ સરકારશ્રી તરફથી નહીં, એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાંથી નહીં, પણ જે એજન્સી દ્વારા જે એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપેલો છે એ એજન્સી જે આર્થિક સહાય જે છે એ આપે એ અમારી ખાસ માંગ છે। તો આ તરફ ગુજરાત સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું। અવકાશ ક્ષેત્રે ઉદ્યોગોને હવે મળશે નવી ઉડાન। સ્પેસ ટેક પોલિસીથી નવા આયામો સર કરશે ગુજરાત। ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારની તૈયારી છે। અવકાશ ક્ષેત્રે જે ઉદ્યોગો છે તેને હવે નવી ઉડાન મળશે। ઇનસ્પેસ ઇસરો સ્પેસ ડિપાર્ટમેન્ટ સાથે કરશે ભાગીદારી। ત્યારે ગુજરાતના મહત્વના સમાચાર કે સ્પેસ ટેક પોલિસીથી હવે નવી ઉડાન ભરવામાં આવશે। તો આ તરફ સુરત આરટીઆઈ તોડકાંડમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કોર્પોરેટર પ્રકાશ દેસાઈ હાલ જેલમાં બંધ છે। આરટીઆઈ તોડકાંડ હતો તેમાં પ્રકાશ દેસાઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હસમુખ કથિરિયા પાસેથી પૈસા પડાવ્યા હતા અને ગેરકાયદે બાંધકામ અંગે તે પૈસા માંગવામાં આવ્યા હતા। ક્લાસીસના સંચાલકને હેરાન કરીને 1 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા।
લિયો ક્લાસીસના જયસુખ કથરિયાએ ફરિયાદ નોંધાવી છે અને પ્રકાશ દેસાઈ સહિત 3 સામે આ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ઉધના પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, જ્યારે પ્રકાશ દેસાઈ છે તે હાલ જેલમાં બંધ છે. તો વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરના ચિલોડામાં વાહન ફિટનેસ કૌભાંડ ઝડપાયું છે. ખાનગી ફિટનેસ સેન્ટરે બારોબાર સર્ટિફિકેટ આપી દીધા છે. ARTOએ ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જ્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં આ સમગ્ર વિગતો બહાર આવી હતી. 669 વાહનોને બારોબાર સર્ટિફિકેટ પધરાવવામાં આવ્યા છે. જૂના ફોટા મોર્ફ કરીને ટેસ્ટ રિપોર્ટ મૂક્યા હતા અને ઓર્જોરાઇટ ફિટનેસ સેન્ટરમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે અન્ય ફિટનેસ સેન્ટરો પર પણ હવે તપાસ કરવામાં આવી રહી છે. સરપ્રાઇઝ ચેકિંગમાં આ તમામ વિગતો બહાર આવી હતી. ખરેખર સારી ગુણવત્તાથી કામ થાય એના માટે આ વ્યવસ્થા ઊભી કરેલી હતી. તો સરકારના નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરીને ફોટા ઉપરથી મોર્ફ કરી સિસ્ટમમાં જનરેટ કરીને એમને સત્તાનો દુરુપયોગ કર્યો છે. એવા કુલ 669 વાહનોમાં એવા ગાડીઓમાં એવા વિડીયોમાં દેખાયું કે એ લોકોએ ફોટા ઉપરથી ફિટનેસ સર્ટિફિકેટ જનરેટ. અત્યારે તો આ એક સેન્ટર છે અમારા કાર્યક્ષેત્રમાં. બાકી કાર્યક્ષેત્રોની અંદર પણ આની નાની મોટી તપાસો ચાલે છે. આવનારા સમયમાં એમાં પણ ગેરરીતિ દેખાશે એવું અમારું માનવું છે. તો આ તરફ સુરતના કડાદરા વિસ્તારમાંથી બોગસ તબીબો ઝડપાયા છે. તાતીથૈયા ગામના સોની પાર્કમાંથી આ નકલી ડોક્ટરોને ઝડપવામાં આવ્યા છે. ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતા હતા 3 ડોક્ટરો. ત્યારે 1.5 લાખની કિંમતની દવાઓ અને સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. એસઓજીએ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે એસઓજીની રેડથી લે ભાગુ ક્લિનિક ચલાવતા ડોક્ટરોમાં હાલ ફફડાટ ફેલાયો છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં ઘરફોડ ચોરી કરતી ગેંગની ધરપકડ કરવામાં આવી છે. મણિનગર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. મણિનગરમાં થયેલ 5 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્વેલર્સ માલિકના બંધ મકાનમાં આ ચોરી કરવામાં આવી હતી. તે બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને તે સીસીટીવી દ્રશ્યોના આધારે પોલીસે તે ગેંગની ધરપકડ કરી પાડી છે. તો અમદાવાદમાં સેટેલાઇટમાં એક મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે વૃંદાવન બંગલોમાં 45 લાખના સોના ચાંદીના ઘરેણાની ચોરીનો ભેદ ઉકેલો છે. આ અંગે ઝોન 7 LCBએ મહેસાણા અને બરોડા સુધીના 350 સીસીટીવી ફૂટેજ ચેક કરીને તે આરોપીને ઝડપી પાડ્યા છે અને આશરે 25 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી અર્જુન વિનોદસિંહ રાજપૂત સામે ભૂતકાળમાં પણ 52 ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. 3/3/2025ના સેટેલાઇટ વિસ્તારમાં વૃંદાવન બંગલોઝ છે એમાં ઘરફોડની એક ઘટના બનેલી હતી. સીસીટીવી કેમેરાની ચકાસણી કર્યા હતા અને એને સીસીટીવી જોયા પછી એક બજાજ પલ્સર મોટરસાઇકલની આઈડેન્ટિફિકેશન કરી હતી અને આ આઈડેન્ટિફિકેશનથી જો ચોર હતા એમની ઓળખ થઈ હતી. તો આ તરફ કચ્છમાં આરોપીએ સ્વેચ્છાએ જ દબાણ દૂર કરી દીધું. ભચાઉના જૂના કટારિયામાં દબાણ દૂર કરવામાં આવ્યું છે. અબ્દુલ રાઉમા સામે શરીર અને મિલકત સંબંધી ગુના દાખલ છે. ત્યારે સરકારી જમીનમાં દુકાન બનાવી તેણે દબાણ કર્યું હતું અને દબાણ હટાવીને 416 ચોરસ ફૂટ જમીન છે તે ખુલ્લી કરવામાં આવી છે. તંત્ર ડિમોલિશન કરે તે પહેલા જ આરોપીએ સ્વેચ્છાએ જ આ દબાણ દૂર કરી દીધું છે અને 416 ચોરસ ફૂટની જે જગ્યા છે તેને છૂટી પાડી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ભાજપના ગઢ ધરમપુરમાં રોજગાર મેળાનું આયોજન કર્યું હતું. વિવિધ કંપનીઓએ યુવાનોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લીધા હતા અને યુવાને પગભર કરવાના હેતુથી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળા દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે જિલ્લામાં વધુ રોજગાર મેળાનું આયોજન કરવાના પ્રયાસ કરવામાં આવશે અને યુવાઓને રોજગારી મળશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી. અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો, શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સારો એવો પગાર મળે, એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય, એ અમારો હેતુ છે.
તો રાધનપુર ભાજપ એમએલએ લવિંગજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો. અકસ્માતમાં 6 લોકોના મોત મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મૃતક પરિવારોને સીએમ રાહત ફંડમાંથી સહાય આપવામાં આવે તેવી પત્ર લખીને માંગ કરી છે લવિંગજી ઠાકોરે. સમી ગુજનાદ વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા અને રાધનપુરની વાદી વસાહતમાં 6 લોકોના મોત થયા છે. તે મુદ્દે એમએલએ સીએમને પત્ર લખીને રાહત ફંડમાંથી તેઓને ફંડ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો ગોધરા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરમાં રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ નીવડતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. ભુરાવાવ વિસ્તાર સાથે પાલિકા ઓરમાયું છે અને વર્તન જે ભુરાવાવ વિસ્તાર છે તેની સાથે પાલિકાએ ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં અનિયમિત પાણીનું પીવાનું પાણી અને નિજાનંદ સોસાયટીમાં દૂષિત પાણીથી લોકો અકળાયા છે અને અહીં આવેલી સોસાયટીના 150થી વધુ મકાનોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. અનેક રજૂઆત બાદ પણ પાલિકા આ ખાડા કાન કરતા હોવાથી લોકોમાં રોષ ભભૂક્યો છે. 52 જેવા મકાન છે. એમાં પાણી લગભગ 2 મહિનાથી ગંદુ પાણી આવે છે અને પાણીની સમસ્યા બહુ જ છે સાહેબ. અમે પાણી વગર શું કરવાનું? સવાર પડે ને અમે નળ ચાલુ કરીએ એટલે ગંદુ જ પાણી આવે. પાણી એટલી વાસ મારે ને એટલે આપણાથી ત્યાં ઊભું ના રહેવાય. 2-4 ઘરમાં ખબર પડી જાય કે આ પાણી આવી ગયું એમ. મોટર ચાલુ કરીએ એટલે ગંદુ પાણી આવે. અમને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડે, કેમ કે એના કારણે સોસાયટીના ઘણા બધા રહીશો માંદગી અને રોગચાળાનો પણ ભોગ બનેલ છે. તદુપરાંત આ સોસાયટીમાં મધ્યમ વર્ગીય લોકો રહી રહ્યા છે ત્યારે એમને વેચાતું પાણી લાવી અને પોતે આર્થિક રીતે પણ એમને પરવડે એવું નથી. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સાંપા રોડ પર નિજાનંદ નગર સોસાયટી આવેલ છે, જેમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણીની ફરિયાદ આવેલ હતી, જે ગોધરા નગરપાલિકાને ધ્યાને આવતા તાત્કાલિક રિપેરની કામગીરી ચાલુ છે અને હાલ પણ કામગીરી ચાલુ જ છે, જેથી સત્વરે નિજાનંદ નગર સોસાયટીના આજુબાજુના રહીશોને દૂષિત પાણીમાંથી મુક્તિ મળીને સારું પાણી મળી રહે માટે ગોધરા નગરપાલિકાની કામગીરી ચાલુ જ છે. તો વડોદરાના બ્રિજ પર કાર્પેન્ટિંગના નામે ભ્રષ્ટાચાર જોવા મળ્યો. પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે આરોપ લગાવ્યો છે. કાર્પેન્ટિંગના નામે 31 કરોડના કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોટાભાગના બ્રિજોને કાર્પેન્ટિંગની જરૂર નથી, ફક્ત નાનું મોટું રિપેરિંગ કરવાનું હતું તેવું અમી રાવત દ્વારા કહેવામાં આવ્યું છે. અને તેઓએ કહ્યું કે અમે પાલિકા પાસે આ અંગે રિપોર્ટ માંગ્યો હતો અને પાલિકાના રિપોર્ટમાં રિપેરિંગનું લખ્યું છે, છતાં પણ કાર્પેન્ટિંગના નામે આ 31 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપ ઉઠ્યા છે. કાલે સિટી એન્જિનિયરને ફરિયાદ કરતા છેલ્લે અમને રિપોર્ટ મળ્યા. રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો તો કન્સલ્ટન્ટે જે અભિપ્રાય આપ્યા છે, પ્રી મોન્સૂન જે બ્રિજની તપાસ થાય છે દર વર્ષે, એ તપાસ અંતર્ગત 6/6/2024ના રિપોર્ટ એ દિવસે તમામ બ્રિજોની શું કન્ડિશન છે એનો એક રિપોર્ટ આપેલો અને એ કન્ડિશન જોતાં ફાઇનલી સરકારમાં કયા બ્રિજમાં શું કરવા પાત્ર છે એના સજેશન્સ આપેલા. ફોર એક્ઝામ્પલ, આ મેં અકોટા દાંડિયા બજાર બ્રિજનો રિપોર્ટ ખોલ્યો છે. એમાં કન્સલ્ટન્ટે અભિપ્રાય આપ્યો છે કે જે ક્રેક છે ત્યાં ગ્રાઉટિંગ કરવું અને સ્કાર હોય ત્યાં ડમ્પ બોલ્ડર કરવાની, આટલી કાર્યવાહી લખી છે. આ રીસર્ફેસિંગ કરવાનું ક્યાંય નથી લખ્યું. 32 કરોડનું કૌભાંડ થતું હોય, બિનજરૂરી કામ થતું આખા શહેરમાં. ઇવન શાસક પક્ષના કાઉન્સિલરે હરિનગર રોડનું બ્રિજનું કામ અટકાવ્યું, તો ક્યાંક રાજકીય સપોર્ટ ના હોય તો આવું કામ તો થાય જ નહીં. એટલે ડેફિનેટલી આમાં કોકનો રાજકીય હાથ છે. કોન્ટ્રાક્ટરને ફેવર કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટર ડીબી પટેલ છે આ કામમાં અને કન્સલ્ટન્ટ કસાડ કન્સલ્ટન્ટ છે. ક્યાં કોની શું સંડોવણી છે આ બાબતે તપાસની અમે માંગણી કરી છે. તો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આઝાદી બાદ અશ્વિન અને મેણ નદી પુલ પર બનતા ચોમાસામાં પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. આ બે નદીઓ ઉપર ₹11.39 કરોડનો ખર્ચ તૈયાર કરવામાં આવેલા બંને પુલનું લોકાર્પણ મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું અને 11.39 કરોડના ખર્ચે આ બંને પુલ તૈયાર કરવામાં આવ્યા છે. જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ, પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાવ્યું. તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ.
તો આ તરફ અમદાવાદના પલ્લવ 4 રસ્તા પાસે ઓવરબ્રિજની કામગીરી અજય ઇન્ફ્રા દ્વારા કરવામાં આવી રહી છે અને બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે છે, ત્યારે લોડ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજની ગુણવત્તા ચકાસવા 300 મેટ્રિક ટન રેતી ભરીને 10 ટ્રક બ્રિજ પર રાખવામાં આવી છે અને 24 કલાક આ ટેસ્ટિંગ માટે ટ્રક રાખવામાં આવશે. મહત્વનું છે કે હાટકેશ્વરના ભ્રષ્ટાચારી બ્રિજની કામગીરી અજય ઇન્ફ્રા દ્વારા કરવામાં આવી હતી. આ બ્રિજ બતાવવામાં આશરે 1.5 થી 2 વર્ષ મોડું થતા ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હાટકેશ્વર બ્રિજનું જે ચાલતું હતું એ જ કોન્ટ્રાક્ટર અત્યારે હાલ પલ્લવ બ્રિજ ઉપર કામ કરી રહ્યા છે. પલ્લવ ફ્લાયઓવર 931 મીટર લંબાઈ છે અને 8.5 મીટર પહોળાઈનો પલ્લવ ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે. પલ્લવ 4 રસ્તા અને પ્રગતિના 4 રસ્તા 35 મીટરના સ્પાન ઉપર 300 ટન મેટ્રિક ટનની 10 ટ્રકો ભરીને 24 કલાક માટે લોડ ટેસ્ટિંગ કરાવી. લેબોરેટરી ટેસ્ટિંગ બધા જ પ્રકારના લેબોરેટરી ટેસ્ટિંગ કરાયેલા. તો આ તરફ જામનગર શહેરમાં ડીપી કપાતની અમલવારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ગોકુલનગર જકાત નાકાથી સમર્પણ સર્કલ સુધીના રોડ પર દબાણો હટાવાયા હતા. તમામ ડીપી કપાતમાં આવતી જગ્યાએ દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 30 મીટર ડીપી રોડ બનાવવા માટે મનમાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે મહાનગરપાલિકાની જે એસ્ટેટ શાખા છે તેના દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું અને આ ડિમોલિશનમાં તંત્ર દ્વારા 28 જેટલી પ્રોપર્ટી દૂર કરવામાં આવશે, જેમાં 16 કોમર્શિયલ, 1 રેસિડેન્શિયલ અને 7 ઓપન પ્લોટ અને 4 સરકારી જગ્યા પર ડીપીની અમલવારી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન કોર્પોરેશનના ટીપી અધિકારી, આસિસ્ટન્ટ કમિશનર, એસેટ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરીના લીધે અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. હાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્ઞાન શક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો 30 મીટર ડીપી રોડ ખુલ્લો કરવાની હાલે કામગીરી ચાલુ છે. જે કામગીરીમાં 28 જેટલી પ્રોપર્ટી આવે છે, જેમાંથી 1 રેસિડેન્સ છે, 16 જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી છે, 7 ઓપન પ્લોટ છે અને 4 જે છે એ સરકારી અથવા તો ઓર્ગેનાઇઝેશનલ પ્રોપર્ટી છે, જેની હાલે દૂર કરવાની કામગીરી ચાલુ છે. જેમાં સરકારી પ્રોપર્ટી છે એ પોતાની રીતે દૂર કરી દેવામાં આવશે, બાકીની જે પ્રોપર્ટી છે એને દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે. તો ઉનાળાની સિઝનમાં સૌથી વધારે લોકો સ્વિમિંગ પુલનો ઉપયોગ કરતા હોય છે અને અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત નાના મોટા કુલ 28 સ્વિમિંગ પુલ આવેલા છે, પરંતુ કોર્પોરેશન પાસે કોચ જ નથી. એએમસીના 28 સ્વિમિંગ પુલોમાં 75 કોચની ઘટ હોવાનું સામે આવ્યું છે અને સ્વિમિંગ શીખવનાર ન હોવાના કારણે સ્વિમિંગ માટે ઓછા લોકો આવતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે કોર્પોરેશનના સ્વિમિંગ પુલમાં કોચની સંખ્યા જરૂરિયાત કરતાં ઓછી છે અને મહિલા અને પુરુષ બંને કોચ ઓછા હોવાથી અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના જૂના ઠરાવ મુજબ આ જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે, છતાં પણ જગ્યાઓ ભરવામાં આવી નથી અને સ્વિમિંગ પુલમાં કોચની અછત જોવા મળી રહી છે. કોચની જે ઘટ છે એ બાબતની વાત કરીએ તો અધિકારી કમ કોચની કુલ જરૂરિયાત 15 છે, એની સામે અત્યારે હાલમાં 4 ઉપલબ્ધ છે, એટલે 11ની ઘટ છે. આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ પુરુષ એની જે જરૂરિયાત છે 77ની છે, એની સામે હાલમાં 51 આસિસ્ટન્ટ સ્વિમિંગ કોચ છે, 26ની ઘટ છે અને પાર્ટ ટાઈમ લેડીઝ કોચ જે છે એ 53ની જરૂરિયાત છે, જેની સામે હાલમાં 15 છે, એટલે 38ની ઘટ છે. આ પ્રકારની સ્થિતિ કોચની અત્યારે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે અમદાવાદના જે સ્વિમિંગ પુલ છે તેની અંદર લોકોની એટલે કે સ્વિમરોની સંખ્યા વધી છે. રોજે રોજ 200 જેટલા નવા સ્વિમરો જે છે તે ઉમેરાય છે. તેની સામે કહી શકાય કે જે કોચ છે, જે કોચ શીખવાડી રહ્યા છે, તેમની ખૂબ જ મોટી ઘટ હોવાનું સામે આવ્યું છે. એએમસી સંચાલિત જેટલા પણ સ્વિમિંગ પુલ છે અમદાવાદની અંદર, તેની અંદર ખૂબ જ મોટી કોચની ઘટ હોવાનું સામે આવ્યું છે. જો વાત કરવામાં આવે તો અધિકારી કોચની 15 જગ્યાઓ સામે માત્ર 4 જ ભરેલી છે, એટલે કે 11ની ઘટ છે. આસિસ્ટન્ટ કોચ પુરુષની જો વાત કરવામાં આવે તો 77 જગ્યાઓ સામે 51 જગ્યાઓ ભરેલી છે, એટલે કે 26 કોચની ઘટ છે. અને પાર્ટ ટાઈમ મહિલા કોચની વાત કરવામાં આવે તો 38 જેટલી મહિલા કોચની ઘટ છે. અમદાવાદની અંદર જે પણ સ્વિમિંગ પુલ છે તેની અંદર રોજે રોજ મોટી સંખ્યામાં નવા શીખવ સ્વિમરો છે તે આવી રહ્યા છે. તેની સામે તેમને શીખવવા માટે જે પૂરતા પ્રમાણમાં કોચ જોઈએ તે કોચની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટ સામે આવી રહ્યો છે. એક તરફ ગરમીનું પ્રમાણ વધ્યું છે, બીજી તરફ અમદાવાદના જે લોકો છે તે ગરમીથી રાહત મેળવવા માટે અને નવરાશના સમયમાં સ્વિમિંગ શીખવા માટે એએમસીનો જે સ્વિમિંગ પુલ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેની સામે કોચની ઘટ હોવાથી અનેક લોકો સારી રીતે કોચિંગ નથી લઈ શકતા. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
એક તરફ દિવસે ને દિવસે આકરી ગરમી પડી રહી છે અને બીજી તરફ વિકાસના નામે વૃક્ષોના નિકંદન નીકળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિશન મિલિયન ટ્રી ના નામે પ્રોજેક્ટ ચલાવે છે, પરંતુ તેના કરોડો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષમાં સત્તાધારી પક્ષ દ્વારા શહેરમાં અલગ અલગ સ્કીમના નામે 70 લાખથી વધારે વૃક્ષ રોપ્યા, જે પૈકી 26,83,000 જેટલા વૃક્ષ બળીને ખાક થઈ ગયા છે. ગત 3 વર્ષની વાત કરીએ તો વૃક્ષ રોપણના નામે 23 કરોડનો ધુમાડો થઈ ગયો હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ લાખોની સંખ્યામાં વૃક્ષ બળી રહ્યા છે, તેમ છતાં સત્તાધારી પક્ષ વાહવાહી લૂંટી રહ્યું છે. अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का भ्रष्टाचार उस स्तर पर आ चुका है कि पेड़ पौधों को भी नहीं छोड़ा है. अभी नया टेंडर 40 लाख पेड़ उगाने के लिए 45 करोड़ रुपए का नया टेंडर बनाया जा रहा है. लेकिन सबसे बड़ी बात तो ये है कि पिछले 3 वर्षों में 66 करोड़ रुपए की लागत से 70 लाख पेड़ उगाने के और लगाने के दावे अहमदाबाद शहर में अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने किए हैं, जिसमें 40% पेड़ तो बढ़ी नहीं पाए, उगी नहीं पाए, यानी कि वो कहीं ना कहीं वो पेड़ को मारने का कार्य अहमदाबाद म्युનિસિપલ કોર્પોરેશનને કિયા હે. જોઈએ તો ન્યુટ્રિશનની ઇફેક્ટ થવાના કારણે ઘણા બધા વૃક્ષો જે છે એ સર્વાઈવ નથી થતા, પણ એની સામે અમે આ વખતે અને ગયા વર્ષે પણ એવું કર્યું છે કે જે કોઈ પણ એજન્સીએ જે વૃક્ષો વાવ્યા હોય એમનો જે રેશિયો હોય એ રેશિયોમાં એને જો સુકાઈ જાય તો એને જ ફરીથી વાવવાના હોય છે. આમ રાજ્ય સરકાર અને બાકી બધામાં જે 60%નો રેશિયો છે એના કરતાં 88%નો જે રેશિયો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગત વર્ષે એચીવ કર્યો છે. તો અમદાવાદના થલતેજ પાસે અકસ્માત સર્જાયો છે. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો છે. અકસ્માતમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી છે. ત્યારે અમદાવાદથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે કે થલતેજ પાસે આ અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી છે. ત્યારે જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના થલતેજ પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જે ટેમ્પો ચાલક છે તેણે અકસ્માત સર્જ્યો છે. ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની છે. અમદાવાદના થલતેજથી આ સમાચાર સામે આવી રહ્યા છે અને આ અકસ્માતમાં 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત છે. વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જે જિગ્નેશ, શું છે વધુ માહિતી? નવીન, વાત કરવામાં આવે તો અમદાવાદમાં વધુ એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં હજી સુધી કોઈના મોત થયા હોય તેવા સમાચાર સામે નથી આવ્યા, પરંતુ એક ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા તેને રસ્તા ઉપર જઈ રહેલા 6 થી 7 વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક રિક્ષા સહિત જે વાહનો ટક્કરમાં અડફેટે ચડ્યા હતા તેમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી હતી અને 108 દ્વારા તમામને ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાથે જ આ બનાવ કયા સંજોગોમાં બન્યો, કેવી રીતે બન્યો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ફોર્ચ્યુન હોટલ છે એસજી હાઈવે પર થલતેજ ઓવરબ્રિજ પાસે આવેલી ત્યાંનો બનાવ છે અને હવે ટ્રાફિક પોલીસ અને સાથે સ્થાનિક પોલીસની ટીમોએ વધુ કાર્યવાહી શરૂ કરી. જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર.